આવા દારૂડિયાને જેલ ચપાટ્યા 6-12 મહિના ચોરી કરી અને જેલમાં રહેનારા લોકો, એવા લોકો તમારી દિશા નક્કી કરશે સાહેબ. દારૂડિયા જોય ભાષણ હોય ને વગણથી દારૂ પીવે છે, દારૂડિયો છે. તેમ તારા પપ્પાએ તો દારૂ ના પીધો હોય તો આવો સોગન ખાવા મૂકવું એ જગ્યાએ દેવસ્થાનમાં દીવો ઉપાડો. અને અલ્પેશ ઠાકોરે તો કોંગ્રેસ ભાજપ જોડેથી પૈસા ના લીધા હોય ને એ પણ દીવો ઉપાડે કે આઈબી અને સીબીઆઈ ની રેડ નવગણથી મનાજી ઠાકોરના ઘેર નંખાવો અને જેટલી 2 નંબરની મિલકત મારા ઘેરથી નીકળે હું ગંભોડીશ તો જેલમાં જવા તૈયાર છું. તો અલ્પેશના ઘેર રેડ કરાવો. અને આ ભાઈ ધારાસભ્ય રહ્યો એના ઘેર જોઈ આવો કેટલી ગાડીઓ પડી છે, જગુઆર ને કોઈ કરોડો ને ચોથી પૈસા આયા ભાઈ. પૈસા આકાશમાંથી પડે છે, પતાળમાંથી નીકળે છે કે અલ્પેશની વાજે ચડતા ને હું મર્યાદામાં છું, મને સમાજનું ના કાઢવું આવે છે. તમે જોયું છે આ બધા સુરત ઉગાડ એમને જોયા 6 વાગ્યા પછી ટેબલો જામી જાય. કહી દઉં છું આ તમારા માધ્યમથી એ બધાને કહેવડાવું છું કે હવે બંધ કરી દીધો ટેબલ, એ તો આ ટેબલ ઉખાડી ફેંકી દીધી તમારે. બોલતો ને એટલે બધા નવરો સમજો છો, આયો સમજે છે કે આ ઉગી ગયો. કોક સમાજ માટે લડવા નીકળે એને દબાઈ દેવા માટે દાદાગીરી કરવાની. આ નવગણ ઠાકોર છે ગુજરાતનો અને કોઈ દબાઈ શકવાનું નથી. સરકારથી તો બીક લાગે છે, બોલી શકાતું નહીં, સમાજ વાળાને બદનામ કરવા. સાથીઓ, અલ્પેશભાઈ ઠાકોર વર્તમાનના ધારાસભ્ય જ્યારે ધારાસભ્ય નહોતા, જ્યારે સામાજિક આગેવાન હતા, જ્યારે આંદોલનકારી હતા, ત્યારે ઠાકોર સમાજના હક અને અધિકારો માટે એ બેબાકીથી લડવા માટે, એના સામાજિક પરિવર્તન માટે, સામાજિક ન્યાય માટે એ સરકાર અને સિસ્ટમ વિરુદ્ધમાં બેબાકીથી લડતા અને અંદર પોતાની ભીતરની જે આગ હતી એ સિસ્ટમ ઉપર ઠાલવવાનો પ્રયાસ કરતા, અને એ પણ સમાજ માટે થઈને. પણ અચાનક એ ભીતરની આગ, અલ્પેશ ઠાકોરની આગ ઓલવાઈ જાય છે. કારણ કે પછી એ ભાઈ ભાજપમાં ભળી જાય છે અને ફરી પાછી એ આગ આપણને જ્વલંત થતી જોવા મળે એક વિડીયોની અંદર. એ બેબાકીથી બોલતા હોય એ જ પુરાના અંદાજમાં. પણ આશ્ચર્યની વાત એ છે, સિસ્ટમ વિરુદ્ધ એ આગ નહોતી, એક ઠાકોર સમાજના કોઈ આગેવાન વિરુદ્ધની આગ હતી. નવગણભાઈ ઠાકોરનું કહેવું છે કે આ આગ જે છે એ અમારા વિરુદ્ધમાં હતી. અલ્પેશ ઠાકોર આરોપ લગાવે છે કે અમે દારૂડિયા છીએ એટલે અમે સમાજને કેવી રીતે દિશા નિર્દેશ આપી શકીએ. શું અલ્પેશભાઈ ઠાકોર એના પપ્પા દારૂ ના પીતા હોય તો એ દીવો ઉપાડી લે દેવસ્થાને આવીને? સાથે સાથે નવગણજીએ કહ્યું કે સીબીઆઈ અને આઈબીની રેડ સરકાર મારા ઘરે પડાવે અને જો હું ભ્રષ્ટ હશું તો હું જેલમાં જવા તૈયાર છું. બાકી અલ્પેશ ઠાકોરના ઘરે રેડ પડાવે, એના ઘરે આ મોંઘી ગાડીઓ અને કરોડોની સંપત્તિ કેવી રીતે આવી ધારાસભ્ય બન્યા પછી? આવા ગંભીર આરોપો આ બંને નેતાઓએ આડકતરી રીતે એકબીજા ઉપર નાખવાનો પ્રયાસ કર્યો. જોઈએ અલ્પેશ ઠાકોર શું કહી રહ્યા છે અને ત્યારબાદ નવગણજી ઠાકોર શેરના માથે સવા શેર એવી રીતે અલ્પેશ ઠાકોરને જવાબ આપતા હોય એવી રીતે પોતાની વાત મૂકી છે. જે લોકો ઉશ્કેરે છે એમનું જીવન જોયું. 6 વાગ્યાના નશામાં રહેતા લોકો ફેસબુક ને વોટ્સએપ ને આમ કરી નાખે તેમ કરી નાખે. સોનાનો સૂરજ ઉગાડવો. હવે સૂરજ જો હાથમે તાણે તમે ઉગી જાઓ છો ટાઈટ થઈ. સૂરજ હાથમે જતા ટાઈટ થઈને ઉગી જાય મારા બેટા. હવે ટાઈટ થનારા સોનાના સૂરજ ઉગાડશે. જેને પોતાની ગામની મંડળીઓ લૂંટી લીધી એવા ચોર ચપાટિયા સમાજનું ભલું કરશે. સાહેબ ક્યારે બોલવું પડશે તમારે? કે ચોર ચપાટિયા સુધી ક્યાં સુધી સમાજ ચલાવશો? ક્યારે કામ આવી જાય ટીવીમાં આવે એટલે બધા લોકો કે ટીવી કેમ આવ્યું? એમને ઈચ્છે છે કે તમારા સમાજના ભાગલા પડે. આવા દારૂડિયાને જેલ ચપાટ્યા 6-12 મહિના ચોરી કરી અને જેલમાં રહેનારા લોકો, એવા લોકો તમારી દિશા નક્કી કરશે સાહેબ. બોલો અને બોલવું પડશે. નહીં બોલો ને તો સમાજનું ખોર ખોદાઈ જશે. આ એટલે બોલવું પડે કે ક્યાં સુધી આવા લોકો સહન કરવાના? તમે જોયું છે આ બધા સુરત ઉગાડ એમને જોયા 6 વાગ્યા પછી ટેબલો જામી જાય. કહી દઉં છું આ તમારા માધ્યમથી એ બધાને કહેવડાવું છું કે હવે બંધ કરી દીધો ટેબલ, એ તો આ ટેબલ ઉખાડી ફેંકી દીધી તમારે. બોલતો ને એટલે બધા નવરો સમજો છો, આયો સમજે છે કે આ ઉગી ગયો. ગુજરાતમાં 2022ની વિધાનસભામાં ભાઈ શ્રી અલ્પેશ મારા વિરોધમાં કેટલાય ખીચર ઉછાળ્યા. તો એ ટાઈમે આપણી જાતું કીધું કે ચૂંટણીનો ટાઈમ છે, લોકો ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય. એની પછી આ વર્તમાન સમયની અંદર આ ભાઈ પાટણમાં આવ્યા તો કેટલાય આક્ષેપો કર્યા
પછી આજે મેં એક વિડીયો જોયો મહેસાણાની સભાનો. એ સભામાં ભાઈ એવું કહે છે કે ભાઈ ગામની મંડળીનું કમ્પાઉન્ડ કરીને ખાઈ ગયા, દારૂડિયા છે, હોજે 100 વાગ્યા પછી ટેબલ લાગે છે. તો હોમી આ મીડિયામાં જીભાજોડી કરવી અને અન્ય લોકોને રાજી કરવા એના કરતા સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને હું વિનંતી કરવા માંગુ છું કે નંબર 1, આ આક્ષેપો બધા સાચા હોય, હું કંભોળ્યું, મેં ભ્રષ્ટાચાર કર્યો હોય, મેં કોંગ્રેસ ભાજપમાંથી પૈસા લીધા હોય, 1 પણ રૂપિયો લીધો હોય, તો જાહેરમાં હું ચેલેન્જ આપું છું કે અમારું સરસ્વતી તાલુકાનું વાણા ગામ છે તો રોમાપીરનો ખૂબ હાથ છે. રોમાપીરના જે સોગન ખાય એ 90 દાડા ખોટા જીવતો નથી. એટલે ભાઈ શ્રી અલ્પેશભાઈને હું વિનંતી કરવા માંગુ છું કે તમે આવો અમારા વાણા ગામમાં, તમે હાચા હો તો રોમાપીરનો દીવો ઉપાડો, હું હાચો હું તો હું રોમાપીરનો દીવો ઉપાડો. તો સત્ય લોકોની સામે સમક્ષ ભારતીય જનતા પાર્ટીની વફાદારી કરવા માટે, ભારતીય જનતા પાર્ટીનું કામ કરવા માટે એકબીજા ઉપર ખીચડ ઉછાળવા અને પાર્ટીઓને રાજી કરવી એના કરતા સન્મુખ મળી અને આપણે નિર્ણય કરવી. મંડળે મેં ભ્રષ્ટાચાર કર્યો હોય, હું પૈસા ખાઈ ગયો તો એક બાપની ઓલાદો મર્દના દીકરાઓ આવો મારા ગામમાં, આખું ગામ ઢોલ વગાડીને મારા ગામમાં જોગણી માતાના મંદિરમાં ભેગું કરું અને કહો તો જોગણી માતાનો દીવો હું ઉપાડું, નકર જોગણી માતાનો દીવો તમે ઉપાડો. જો હું કસૂરવાર નીકળીશ, હું ગુનેગાર નીકળીશ તો અમે 6 ભાઈ 60 વીઘા જમીન છે, 100 ભાઈઓ સહી કરીને 60 વીઘા મારી જમીન મારા ગામને અર્પણ કરી દેવા હું તૈયાર છું. બાકી ખોટા આક્ષેપો કરવા, તમને આ મેં જે મુદ્દા કીધા, ચેલેન્જ મારી, એ જે સ્થળ દર્શન હોય અહીંયા આવવા તૈયાર છું. એ જગ્યાએ કોઈ ના આવવું હોય તો ખાહા ઝાપડીમાં એ દીવો તમે ઉપાડો ને હું ઉપાડો. ખાહા ઝાપડીમાં એ ના આવવું હોય તો કાહવા ગોગ મહારાજના મંદિરે આવો, ગોગનો દીવો તમે ઉપાડો ને હું ઉપાડો. દૂધનું દૂધ ને દહીંનું દહીં, પાણીનું પાણી થઈ જાય. બીજા નંબરમાં ગુજરાત સરકારને હું વિનંતી કરું છું, ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરું છું, દેશના પ્રધાનમંત્રી શ્રીને વિનંતી કરું છું, નરેન્દ્રભાઈને વિનંતી કરું છું, અમિતભાઈને વિનંતી કરું છું, ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આઈબી અને સીબીઆઈ ની રેડ નવગણતી મણાજી ઠાકોરના ઘેર નંખાવો અને જેટલી 2 નંબરની મિલકત મારા ઘેરથી નીકળે હું ગંભોળ્યું છું, જેલમાં જવા તૈયાર છું. તો અલ્પેશના ઘેર રેડ કરાવો. જૂઠું બોલવું એ મારા લોહીમાં નથી. ઠાકોર સમાજને ગુમરાહ કરવો, ઠાકોર સમાજ આગળ ખોટું બોલવું, કોઈને છેતરવો એ મારા ગુણ ધર્મમાં નથી, મારા લોહીમાં નથી. અને સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને વિનંતી કરું છું, મસ્તક નમાવી પ્રેમથી હાથ જોડીને કે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનોને મારા ઘેરમાં આમંત્રણ આલું. તમે કોઈ તારીખે તમને જાજમ પાથરીને શીરો ખવડાવો, મારી મિલકત તમે જોઈ લ્યો, 5 ભેંસો 5 ગાયો અને 10 વીઘા જમીન અને 1 કરોડની લોન ઉપર જેટલું બીજું નીકળે એટલું આખું સમાજને અર્પણ. આ નવગણજી મણાજી ઠાકોરની ચેલેન્જ છે. અને જો બોલીને બીજું બોલે તો બીજા બાપની ઓલાય અને મારી જીવન ઉપર મારું આખું ગામ હા પાડશે. નવગણજી મણાજી બોલી જાય, જિંદગી બીજું નહીં બોલે. 2009 થી ગુજરાતની અંદર ઠાકોર સમાજની જાગૃતિની શરૂઆત કરી છે. આટલી વિધાનસભાઓજી, આટલી લોકસભાઓજી કોઈ પણ જગ્યાએ ઠાકોરના દીકરા સામે મેં માઇકમાં ભાષણ કરી તેનો વિરોધ નથી કર્યો. મારા 52 વર્ષની ઉંમરની અંદર કોંગ્રેસ કે ભાજપ જોડે સાંઠગાંઠ કરી સમાજને ગુમરાહ કરવા માટે 1 પણ રૂપિયો અમે લીધો હોય તો ગુજરાતના ઠાકોર સમાજ નક્કી કરે દેવસ્થાનમાં દીવા ઉપાડવા તૈયાર છું. અને અલ્પેશ ઠાકોરે જો કોંગ્રેસ ભાજપ જોડેથી પૈસા ના લીધા હોય એ પણ દીવા ઉપાડે, આપણે તૈયાર છે. મારું અભિયાન, મારી ઝુંબેશ, મારું વિધાન ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજની વસ્તી પહેલા નંબર છે અને જેની વસ્તી વધારો હોય એનો ગુજરાતમાં મુખ્યમંત્રી જોઈએ. એના માટે લોકોને જેટલી દલાલીઓ ખાઈને જે કરવું હોય કરે, એમને ચેલેન્જ છે. બાકી હું મરીશ ત્યાં સુધી મારા અભિયાન છોડવાનો નથી. કેમ કે હું જેની સામે લડું છું એ મૂડીપતિ લોકો છે, અરબોપતિ લોકો છે, ખરબોપતિ લોકો છે. હું ગુજરાતમાં જેનો અવાજ રજૂ કરું છું, ઠાકોર સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી, ગુજરાતનો દલિત સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી, ગુજરાતનો આદિવાસી સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી, ગુજરાતનો માલધારી સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી. આ ગરીબ સમાજનું ભલું થાય, તેમને ન્યાય, હક અને અધિકાર મળે, એના માટે ગુજરાતમાં ઓબીસી ST SC ની સરકાર બને અમારું સપનું છે
અને ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર બને, નાયબ મુખ્યમંત્રી એસસી બને, નાયબ મુખ્યમંત્રી એસટી બને. આ મારી છેલ્લા 30 વર્ષથી ઝુંબેશ છે. હું જીવીશ ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રાખીશ. નિષ્ફળતા મળે, સફળતા મળે, એ તો મારા નાથ દીનાનાથના હાથમાં, દ્વારકાવાળાના હાથમાં છે. મેં મારા જીવનમાં પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી ગુજરાતનો મુખ્યમંત્રી ક્ષત્રિય ઠાકોર ના બને ત્યાં સુધી હું માથે પાંગડીને બોધીશ. આ મારી પ્રતિજ્ઞામાં હું અડગ છું અને જીવી ત્યાં સુધી રહેવાનું. ગુજરાતની અંદર ભરતસિંહ સોલંકી કેન્દ્રીય મંત્રી રહ્યા, ધારાસભ્ય રહ્યા, સંસદ રહ્યા, વિરોધ પક્ષના નેતા રહ્યા, એમના બાપુજી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. એમની મિલકત જોવા કેટલી છે. ભરતસિંહ ડાભી સંસદ, તાલુકા પંચાયતથી પાર્લામેન્ટ સુધી રહ્યા. એમના પપ્પા શંકરજી ઓખાજી આજીવન ધારાસભ્ય રહ્યા, મંત્રી રહ્યા. એમની મિલકત કેટલી છે. દિલીપ વિરાજી મંત્રી રહ્યા, એમના પપ્પા વિરાજી ધારાસભ્ય રહ્યા. એમની મિલકત કેટલી છે. કેશાજી દિયોદર મંત્રી રહ્યા, ધારાસભ્ય રહ્યા. એમની મિલકત કેટલી છે. ગેનીબેન ધારાસભ્ય રહ્યા, સંસદ બન્યો. એમની મિલકત કેટલી છે. કેશાજી અમારા કોસા 10 વર્ષ ધારાસભ્ય રહ્યા. એમની મિલકત કેટલી છે. મારા જોધોબા પાડોશમાં મારું સમાજનું રતન 10 વર્ષ ધારાસભ્ય રહ્યા. એમની મિલકત કેટલી છે. અને આ ભાઈ ધારાસભ્ય રહ્યો, એના ઘેર જોઈ આવો કેટલી ગાડીઓ પડી છે. જગુઆર ને કોઈ કરોડો ને અજબો રૂપિયા. ચોથી પૈસા આયા ભાઈ. પૈસા આકાશમાંથી પડે છે, પતાળમાંથી નીકળે છે. લોકો 5 વાગે ઉઠે અને ગાયો ભેંસો દોવે, ડેરીમાં દૂધ ભરાવે તો લોકોનું ગુજારણ ચાલે છે. આ ગુજરાતની સ્થિતિ છે. કોઈના ઉપર ખોટા આક્ષેપો કરવા, કોઈની ખોટી બદનામી કરવી. દારૂડિયા જોય ભાષણ હોય ને વગણથી દારૂ પીવે છે, દારૂડિયો છે. તેમ તારા પપ્પાએ તો દારૂ ના પીધો હોય તો આવો સોગન ખાવા હું કોઈ જગ્યાએ દેવસ્થાનમાં દીવો ઉપાડો. તું ભાઈ ભાજપમાં છે તો ભાજપનો પ્રચાર કરો ને, બીજી વાતોમાં શું કામ પડો છો. ભાજપના કાર્યકર તરીકે નરેન્દ્રભાઈની વાત કરો, અમિતભાઈની વાત કરો, ભૂપેન્દ્રભાઈની વાત કરો, CR પાટીલની વાત કરો, તમારે જે ભાજપના એજન્ડા હોય કરો. પણ કોક સમાજની સારી વાત લઈને નીકળે, કોક સમાજ માટે લડવા નીકળે, એને દબાઈ દેવા માટે દાદાગીરી કરવાની. આ નવઘણ ઠાકોર છે ગુજરાતનો અને કોઈ દબાઈ શકવાનું નથી. નવઘણ ઠાકોરનો અવાજ એટલે સચ્ચાઈનો અવાજ છે, ઈમાનદારીનો અવાજ છે. આ બેઈમાનીનો અવાજ નથી, ભ્રષ્ટાચારનો અવાજ નથી કે ગદ્દારીનો અવાજ નથી. આ બાજરીનો રોટલો શાહ ખાઈ મરસું ખાવાવાળો અવાજ છે, ગરીબનો અવાજ છે. આ અવાજને કોઈ ના દબાઈ શકે. તમે ખીચડ ઉછાળો, મારા વિડિયા વાયરલ કરો, ખરાબ કોમેન્ટો કરો, હું કોઈના ઉપર કોઈ એક્શન કેમ નહીં લેતો ખબર છે કે જે છોકરાને ઉશ્કેરે છે ભાઈ, એ છોકરા નાદાન છે, એ મારી સમાજના દીકરા છે. અલ્પેશ ઠાકોરનું નશાબંધી દારૂબંધીનું જે આંદોલન ચાલ્યું એમાં કેટલાય નિર્દોષ છોકરો તારીખો ભરે છે, નિર્દોષ દીકરાઓ. એમના કેસ ખેંચાવો મળતો હતો. સરકારથી તો બીક લાગે છે, બોલી શકાતું નહીં. સમાજ વાળાને બદનામ કરવા. અમારી લડાઈ, મારું અભિયાન ઠાકોર સમાજ માટે ચાલુ રહેવાનું છે, રહેવાનું છે. જેને ગોળી મારવી એને ગોળી મારી દે, જેને મારી હત્યા કરવી હત્યા કરી દે, જેને ટક્કર મારવી ટક્કર મારી દે, જેને જેલમાં ઘાલવો એને જેલમાં ઘાલી દે. બાકી મારું અભિયાન હું જીવું ત્યાં સુધી બંધ રહેવાનું નથી. ઠાકોર સમાજને અન્યાય થયો હોય, ગુજરાતમાં OBC ને અન્યાય થયો હોય, ગુજરાતના SC સમાજને અન્યાય થયો હોય કે ગુજરાતના ST સમાજને અન્યાય થયો હોય, અન્યાયની હોમે બુલંદ અવાજ એટલે નવઘણજી ઠાકોરનું વિઝન. કૌરવોને નાશ કરવા માટે ભગવાન કૃષ્ણે અર્જુનને સાથ આપ્યો. અર્જુન અને કૌરવો એક પરિવારના હતા, પણ દુરાચારી લોકોને નાશ કરવો એમાં પછી પરિવારનો હોમે આવે કે સમાજનો આવે કે દુનિયાનો કોઈ બી આવે, અને નાશ કરવો જ પડે. એટલે ગુજરાતની અંદર તમામ ઠાકોર સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે કોઈ પણ નેતા ઠાકોર સમાજને ભરમાવાનું બંધ કરી દો, જૂઠા ભાષણ કરવાનું બંધ કરી દો. તમારાથી જેટલું બને એટલું બોલો, ના બને તો સમાજને ના પાડી. બાકી આ સમાજને ગુમરાહ મત કરો. આ સમાજ પેમાલ થઈ ગયો. આઝાદી પછી દરેક સમાજનું ડેવલપિંગ થયું, વિકાસ થયો. એમના લીડરો એમની સમાજ માટે કેટલું લડ્યા છે. જિગ્નેશ મેવાણી જોઈ લ્યો, દલિત સમાજ માટે ભોડો કૂટે ચોય પણ અન્યાય થાય. માલધારી સમાજને ઘર પાડ્યા, ઓઢાવમાં પાડ્યા, અંબાજીમાં પાડ્યા. સમસ્ત ગુજરાતનો માલધારી સમાજ એક થઈ. અને આપણા કેશવનગરમાં ઘર પાડ્યા. હજી તો લોકો દૂધમાં પૂરા વધારે રહ્યા છે. અપાવો ન્યાય. એટલે મહેરબાની કરીને જે યુવાનો ખોટી કોમેન્ટ કરે છે, ખોટા વિડિયા વાયરલ કરે છે, ખોટું લખે છે,
તેમને હાથ જોડી પ્રણામ કરીને હું વિનંતી કરું છું કે અલ્પેશની વાજે ચડતા ને હું મર્યાદામાં છું. મને સમાજનું ના કાઢવું આવે છે. તમે મારા હગાવાલા છો, મારા વિસ્તારના છો, તમારા મા બાપની આબરૂ આડી આવે છે ને કે બદનક્ષીનો દાવો ઠોકતા આવડે છે, ફરિયાદ કરતા આવડે છે અને ઘેર આવતા આવડે છે. મને કાંઈ નડતું. એટલે કોઈને ચડાયા વગર તમારે લખવું હોય તો સરકારની વિરોધમાં લખો ને. મર્દના બચ્ચાઓ હતો, એક બાપની ઓલાદ હોય તો કેશવનગરના ઠાકોરો માટે લખો. ઓબીસી અનામતમાં અન્યાય થઈ રહ્યો ઠાકોર સમાજમાં લખો. સરકાર નશાબંધી નથી કરતી, ઠાકોર સમાજ પેમાલ થઈ રહ્યો છે દારૂમાં લખો. પોલીસ ભરતીમાં સરકારે દોડના ગુણ ગાડીનો છે, ઠાકોર સમાજનું નુકસાન છે લખો. ઠાકોર સમાજના દીકરા દીકરીઓ યુવાનો રોડ ઉપર જાય છે બાઇક લઈને, લાખો રૂપિયાના મેમા ભરીને હોતે ઘેરે આવે છે લખો. ઠાકોરો સામે લડવું છે. એટલે ભાજપ વાળા ગમે એટલી હુપારીઓ આલે, ગમે એટલા રૂપિયા આલે મને દબાવવા માટે, પણ મારી ઉપર અખતરો ના કરતા મહેરબાની કરી. કે મેં 2009 ની અંદર જયારે ગુજરાતનો પ્રવાસ ચાલુ કર્યો, 12 ગામ કાકોશિયા, 12 ગામ ડેરિયા, 12 ગામ ઓમેચા અને સમસ્ત ઉત્તર ગુજરાતના ઠાકોરોની હોમે ચાચરે દાદાના આશીર્વાદ લઈ માથે કફન બોધીને હું નીકળેલો છું. ભલે પ્રાણ જાય, થના થઈ જવરાય, બરબાદ થઈ જવરાય, પણ આ સમાજની ન્યાય હલાવવાનો છે, હલાવવાનો છે, હલાવવાનો છે. આજ મારી પ્રતિજ્ઞા છે.